સુરત જિલ્લાના વિદ્યાર્થીઓ રાજ્યના તમામ જિલ્લાઓની સરખામણીમાં સૌથી વધુ A1 અને A2 ગ્રેડ હાંસલ કર્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના 10મા બોર્ડના પરિણામમાં સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ સમગ્ર જિલ્લામાં સૌથી વધુ A1 અને A2 ગ્રેડ મેળવી અન્ય તમામ જિલ્લાના વિદ્યાર્થીઓને પાછળ છોડી દીધા છે. સુરત જિલ્લાનું એકંદર પરિણામ 86.75% આવ્યું છે, જે ગત વર્ષ કરતાં 10.30% વધુ છે. દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં નર્મદા જિલ્લાના પરિણામમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સૌથી વધુ 31.05%નો વધારો થયો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના તમામ 7 જિલ્લાનું સરેરાશ પરિણામ 81%થી વધુ છે. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત.